વાલા મારા ધોરણ 11 સાયન્સના હોનહાર ડોક્ટર્સ અને એન્જિનિયર્સ, બહુ દિવસ પછી તમારું એ ડેસ્ટિનેશન તમને મારે યાદ કરાવવું પડે હે ને, તો તમને તરોતાજા કામ કરવાની બહુ જ શક્તિ આવે, બહુ જ મજા આવે, આમ ફ્રેશ થઈને કામ થઈ શકે. ઇઝન્ટ ઇટ? બહુ જ સરસ. ચેપ્ટર નંબર 6 કમ્પ્લીટ થઈ ગયું છે આપણું, રાઈટ? ઓકે, સ્વાધ્યાયના દાખલા પણ શરૂ કરી દીધા છે હે ને. નેક્સ્ટ લેવલ આપણું જે જવા જઈ રહ્યું છે શું હશે? સ્વાધ્યાયના દાખલાને આગળ વધારો, રાઈટ ને? દોડીએ છે. ચાલો, આપણી પાસે આજે છે 6.6 નંબર સ્વાધ્યાયનો પેજ નંબર 135 તમારા માટે. સાચા વિકલ્પ નીચે લીટી દોરો. હવે ખાલી લીટી નહીં દોરીએ, સમજાવીશું કે આ જ ઓપ્શન કેમ છે. કારણ ફિઝિક્સ સમજૂતીનો વિષય છે, ગોખણ પટ્ટીનો નહીં. અને તમે જ્યારે મારી સાથે છો ત્યારે ગોખવા તો નહીં જ દો. જો પહેલું ઓપ્શન, જ્યારે સંરક્ષી બળ પદાર્થ પર ધન કાર્ય કરે ત્યારે તેની સ્થિતિ ઉર્જા વધે છે, ઘટે છે કે અચળ રહે છે. 3 ઓપ્શન છે. વધે છે, ઘટે છે કે અચળ રહે છે. જવાબ આપવાનો રહેશે. ઓકે, ક્વેશ્ચન નંબર A શું હોઈ શકે? વિચારો. વિચાર્યો? હા કે ના? ઓકે, હવે જે વિચાર્યું છે એના પ્રમાણે અહીંયા જવાબ આવે છે ઘટે છે. તમે તરત જ પ્રશ્ન પૂછો, સર આવું કેમ? એકાદ એક્ઝામ્પલ આપું તો તરત ખબર પડી જાય. પદાર્થને તમે નીચેથી ઉપર લઈ જાઓ છો, કાર્ય ઋણ થાય છે. કેમ? તો કે ગુરુત્વાકર્ષી બળ નીચે છે ને સ્થાનાંતર ઉપર છે. એ જ પદાર્થ ઉપરથી નીચે આવે છે. પદાર્થ ઉપરથી નીચે આવે છે, સ્થાનાંતર પણ નીચે, વજન બળ પણ નીચે, બધું જ એક જ દિશામાં, માટે ધન થઈ ગયું. હવે આની અસર હેઠળ સ્થિતિ ઉર્જામાં શું થયું? તો કે ઘટાડો. એનો મતલબ કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર સંરક્ષિત, ગુરુત્વાકર્ષી બળ સંરક્ષિત. તો આ એવું કહેવા માંગે છે કે આ બળ એ સ્થાનાંતરની દિશામાં છે, પણ એવી રીતે લાગે છે કે જેના કારણે એ એના સ્થાનાંતરનો વિરોધ કરવાનો ગુણધર્મ ધરાવે. ઘર્ષણ નથી, ઘર્ષણ નથી. એવી રીતે લાગે છે કે જે પહેલા કામ થઈ ગયું છે, પહેલા કાર્ય કરી લીધું છે, એનાથી વિરુદ્ધ દિશામાં છે. એટલા માટે અહીંયા કહી શકાય ઘટાડો થાય છે, હે ને? નાવ મારા વાલા બચ્ચા પાર્ટી, બીજો પ્રશ્ન શું કહે છે? પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય હંમેશા તેની ગતિ ઉર્જા અથવા સ્થિતિ ઉર્જાના ઘટાડામાં પરિણામે છે. સ્થિતિ ઉર્જામાં કશો ફરક ના પડે, પણ અહીંયા કહી શકીએ ગતિ ઉર્જાના ઘટાડામાં પરિણામે છે. કેમ? તો કે ઘર્ષણ બળ એ હંમેશા ગતિનો વિરોધ કરતું બળ છે. ફરીથી એક વાર, ઘર્ષણ બળ એ ગતિનો વિરોધ કરતું બળ છે. ક્લિયર? હવે જો ગતિનો વિરોધ કરે તો ગતિ ઓછી થાય, એટલે ગતિ ઉર્જા ઓછી થાય. કરેક્ટ. સી ની વાત કરીએ, લખી દીધો છે નંબર. વધુ કણ ધરાવતા તંત્રના કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર, વેગમાનના ફેરફારનો દર dp/dt બળ કહેવાય. ઓકે, ફેરફારનો દર બાહ્ય બળ તંત્ર પરના આંતરિક બળોના સરવાળાને સમપ્રમાણમાં હોય છે. વાલા બાળકો, જવાબ આવશે બાહ્ય બળના સરવાળાના અથવા તો બાહ્ય બળના સમપ્રમાણમાં. આવું કેમ? તો કણોનું બનેલું તંત્ર, ધારો કે આ પદાર્થ છે, એમાં ઘણા બધા બહુ વધારે કણ છે એવું સમજી લો, આપણને કહી દીધું છે. હવે આટલા બધા કણ અહીંયા હાજર છે, તો આ બધા કણ પરસ્પર એકબીજા ઉપર આંતરિક બળ લગાડશે અને આના પરિણામ સ્વરૂપ એના વેગમાનનો ફેરફાર 0 થઈ જાય, ને વેગમાનનો ફેરફાર 0 થાય તો F ΔP/ΔT શૂન્ય થાય. પણ આ બધું કયા બળ માટે વાત થઈ વાલા બાળકો? તો કે આંતરિક બળ માટે. અને એના પરિણામ સ્વરૂપ આપણે જવાબ આપીએ કે આંતરિક બળનો કોઈ ભાગ છે નહીં, માટે કહી શકાય કે બાહ્ય બળના સમપ્રમાણમાં છે. જેમ કે આપણે ગતિ કરીએ છીએ,
આપણા બોડીની અંદર બધા બહુ કણ છે. હવે એનો સરવાળો શૂન્ય ના થાય તો શું થાય વિચારી શકો છો. હવે એવું જ કાર છે, ટ્રક છે, એની અંદર પણ ઘણા બધા કણ છે, તો બધા એક દિશામાં ગતિ કરી રહ્યા છે. પરિણામી બાહ્ય બળ છે. કેમ અંદર અંદર ગતિ નથી થતી? થાય છે. અણુ, પરમાણુ, આયન બધું બહુ છે, પણ એનો કોઈ રોલ હોતો નથી. કેમ? પરસ્પર ક્રિયાગત એવા આંતરિક બળનો સરવાળો શૂન્ય થવાનો છે. રાઈટ? આંતરિક બળ શૂન્ય થાય છે. નંબર ડી, ચોથો નંબર વાળા બાળકો, બે પદાર્થોની અસ્થિતિસ્થાપક અથડામણમાં જે રાશિઓ અથડામણ પછી બદલાતી નથી તે કઈ રાશિ ના બદલાય? તો કે પહેલું છે તેની કુલ ગતિ ઉર્જા. કુલ ગતિ ઉર્જા અચળ રહેશે. રાઈટ? બીજું, રેખીય વેગમાન અચળ રહેશે. બે પદાર્થો વડે બનતા તંત્રની કુલ ઉર્જા. હવે અસ્થિતિસ્થાપક અથડામણ હોય તો એની કુલ ગતિ ઉર્જામાંથી, કુલ ગતિ ઉર્જા એટલે પ્રારંભિક અને અંતિમ, એ કુલ ગતિ ઉર્જા નહીં બદલાય. હા, એમાંથી થોડીક ઉર્જાનું રૂપાંતરણ થયું. શેમાં? આંતરિક ઉર્જામાં, પણ બદલાશે નહીં. ઓકે. બીજું, રેખીય વેગમાન તો એ પણ અચળ રહેશે. અને ત્રીજું, બે પદાર્થો વડે બનેલા તંત્રની કુલ ઉર્જા. વાલા બચ્ચા, ઉર્જા તો અચળ જ રહે ને. ઉર્જા સંરક્ષણનો નિયમ જ શું કે છે? પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા. રાઈટ? ત્રણે ત્રણ ઓપ્શન બિલકુલ સાચા છે. ચોથું ઓપ્શન વાળા બાળકો, ડી ની વાત કરી રહ્યા છીએ. અસ્થિતિસ્થાપક અથડામણમાં ડી, બે પદાર્થોની અસ્થિતિસ્થાપક અથડામણમાં જે રાશિઓ અથડામણ પછી બદલાતી નથી તે કુલ ગતિ ઉર્જા, કુલ રેખીય વેગમાન, બે પદાર્થો વડે બનેલા તંત્રની કુલ ઉર્જા. હવે અહીંયા ગતિ ઉર્જાનું રૂપાંતરણ આંતરિક ઉર્જામાં થાય થોડા ઘણા અંશે. બરાબર? ગતિ ઉર્જા થોડા અંશે આંતરિક ઉર્જામાં રૂપાંતરણ પામે. એનો મતલબ કે ગતિ ઉર્જાનું સંરક્ષણ થશે નહીં, એનો મતલબ કે બદલાઈ શકે છે. બીજું, રેખીય વેગમાન. યસ, તો અહીંયા આવશે રેખીય વેગમાન, જેનું સંરક્ષણ થાય. પછી વાલા બચ્ચાઓ, બે પદાર્થો વડે બનેલા તંત્રની કુલ ઉર્જા, તંત્રની કુલ ઉર્જા, આનું પણ સંરક્ષણ થાય. પણ કન્ડિશન, તંત્ર અલગ કરેલું હોવું જોઈએ. અહીંયા લખવું પડશે, અલગ કરેલા તંત્ર માટે. રાઈટ? એનો મતલબ તંત્ર અલગ કરેલું હોય તો જ આ ઘટના સાચી બનશે, બાકી સાચી બનશે નહીં. આનું તો સંરક્ષણ નહીં જ થાય. કન્ડિશન, અસ્થિતિસ્થાપક અથડામણ છે. અસ્થિતિસ્થાપકમાં ગતિ ઉર્જાનું થોડા ઘણા અંશે આંતરિક ઉર્જામાં રૂપાંતરણ થઈ જાય એટલે પાછી મળે નહીં. સમજાઈ વાત? ક્લિયર? આ કન્સેપ્ટ બેઝ દાખલો થયો કહેવાય, જે તમારા એમસીક્યુ છે. રાઈટ? વાલા બચ્ચાઓ, નેક્સ્ટ ક્વેશ્ચન 6.7 નંબર. રાઈટ ને? જો આપેલું વિધાન સાચું છે કે ખોટું દર્શાવો. પાછું કીધું છે તમારા જવાબ માટે કારણ પણ આપવાનું કીધું છે. જો શું કીધું છે? પહેલો પ્રશ્ન, બે પદાર્થોની સ્થિતિસ્થાપક અથડામણમાં, શબ્દો હવે વાંચજો, દરેક પદાર્થના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય છે. જો આગળ દરેક પદાર્થની જગ્યાએ કુલ લખ્યું હોત ને તો સાચું હોત, પણ દરેક પદાર્થ માટે આ સાચું નથી. એટલે વાલા બચ્ચાઓ, પહેલા પ્રશ્નનો જવાબ એ શું થશે? વિધાન ખોટું છે. કેમ? તો અહીંયા લખી શકાય કે સ્થિતિસ્થાપક અથડામણમાં, સ્થિતિસ્થાપક અથડામણમાં કયો શબ્દ અગત્યનો છે? તો કે કુલ વેગમાન અને કુલ ઉર્જાનું સંરક્ષણ થાય છે. રાઈટ? અલગ અલગ પદાર્થ માટે સંરક્ષણ શક્ય નથી, એવું બિલકુલ તમારે ધ્યાન રાખવું પડશે. બી, પદાર્થ પર લાગતા કોઈ પણ પ્રકારના આંતરિક કે બાહ્ય બળોની હાજરીમાં પણ
તંત્રની કુલ આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. આ પણ વિધાન ખોટું છે. કેમ? તો જુઓ, પદાર્થ પર લાગતા કોઈ પણ પ્રકારના આંતરિક કે બાહ્ય બળની હાજરીમાં તંત્રની કુલ ઉર્જાનું સંરક્ષણ થાય છે. પદાર્થ પર આંતરિક કે બાહ્ય બળ લાગે તો શું થાય? આંતરિક કે બાહ્ય બળ લાગે તો તંત્રની આંતરિક ઉર્જા વધે અથવા ઘટે, પણ સંરક્ષણ ના થાય. કેમ? કારણ કે બળ લાગે છે માટે. નંબર સી, પદાર્થની બંધ માર્ગ પરની ગતિ દરમિયાન કુદરતમાંના દરેક પ્રકારના બળ માટે થયેલ કાર્ય શૂન્ય હોય છે. આ પણ વિધાન ખોટું છે. રીઝન, જો બળ સંરક્ષી હોય તો જ બંધ માર્ગ પર થતું કાર્ય શૂન્ય થાય. સંરક્ષી બળ ના હોય તો આ વિધાન સાચું નથી જે એમણે આપ્યું છે તે. ડી, નંબર ડી. ચોથું, અસ્થિતિસ્થાપક અથડામણમાં તંત્રની અંતિમ ગતિ ઉર્જા હંમેશા પ્રારંભિક ગતિ ઉર્જા કરતા ઓછી છે. યસ, સાચું છે. અસ્થિતિસ્થાપક અથડામણમાં અંતિમ ગતિ ઉર્જા એ પ્રારંભિક ગતિ ઉર્જા કરતા ઓછી હોય છે. ક્લિયર અને કટ થઈ ગયો ને? બહુ સરસ. તો 6.7 નંબર કન્સેપ્ટ બેઝ દાખલો કહેવાય. દાખલો વાલા બાળકો, પેજ નંબર 135, 6.8. ધ્યાનપૂર્વક કારણ આપીને જવાબ લખો, એટલે ધ્યાન રાખવાનું. પછી કારણ આપો, જવાબ આપો. રાઈટ ને વાલાઓ, શું છે પ્રશ્ન? 2 બિલિયર્ડ બોલ સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન અથડામણના ટૂંકા ગાળા દરમિયાન, એટલે કે જ્યારે તેઓ એકબીજાના સંપર્કમાં હોય તે દરમિયાન શું બોલની ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે? સંપર્કમાં હોય તે દરમિયાનમાં? તો પહેલાનો જવાબ આવે ના. કેમ? કારણ કે જ્યારે બે બોલ સંપર્કમાં હોય ત્યારે તેમની ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં ક્ષણ પૂરતું રૂપાંતર થાય છે, માટે સંરક્ષણ થતું નથી. માટે ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. કરેક્ટ કે નહીં? ઓકે વાલા બચ્ચો. બી છે, શું બે બોલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ટૂંકા ગાળામાં તેમના રેખીય વેગમાનનું સંરક્ષણ થાય? યસ સર. હા. એનો એક શબ્દ, સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન અસ્થિતિસ્થાપક પણ ચાલે, કારણ વેગમાન તો બંને જગ્યાએ ઉભે થાય છે, પડાય છે. અસ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન બંને બોલ સંપર્કમાં હોય ત્યારે વેગમાનનું સંરક્ષણ થાય છે. રાઈટ?
નંબર સી. જો એક પછી એક સરસ મજાના દાખલા પૂરા થતા જાય છે મારી સાથે, તમારી જોડે જોડે, હે ને? અસ્થિતિસ્થાપક માટે એ અને બી ના જવાબ શું હશે? તો એ અને બી ના જવાબ અસ્થિતિસ્થાપક અથડામણ માટે બદલાશે નહીં. ધેટ્સ ઇટ. કોઈ ફરક નથી પડવાનો. નેક્સ્ટ, જો બે બિલિયર્ડ બોલની સ્થિતિ ઉર્જા તેમના કેન્દ્ર વચ્ચેના અંતર પર આધાર રાખતી હોય, એનો મતલબ અંતર પર આધાર રાખે છે, એનો મતલબ કે સંરક્ષિત ક્ષેત્ર છે. અંડરલાઈન કરી રાખજો, બાજુમાં લખી રાખજો, સંરક્ષિત ક્ષેત્રની લાક્ષણિકતા થઈ. તો આ અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક? અહીં આપણે અથડામણ દરમિયાન લાગતા બળને અનુલક્ષીને સ્થિતિ ઉર્જાની વાત કરીએ છીએ, ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની નહીં. રાઈટ? સંરક્ષી બળ ક્ષેત્ર હોય તો સંરક્ષી બળ ક્ષેત્ર છે, એનો મતલબ કે અહીંયાની ઘટના કેવી હોવી જોઈએ? તો કે અથડામણ સ્થિતિસ્થાપક છે. કારણ કે બળ કેવું છે? કારણ લખવું પડશે, કારણ કે કીધું છે, કારણ કીધું છે. બિલિયર્ડ બોલની સ્થિતિ ઉર્જા તેના કેન્દ્ર પર આધાર રાખે છે, માટે સંરક્ષી બળ ક્ષેત્ર છે, માટે કહી શકાય કે તેની અથડામણ સ્થિતિસ્થાપક છે. રીઝન શું લખીશું? ફરીથી કહી દઉં કે બળ એ કેન્દ્રથી અંતર પર આધાર રાખે છે, માટે સંરક્ષી બળ કહેવાય. સંરક્ષી બળ હોય તો અથડામણ કેવી હોય? સ્થિતિસ્થાપક. હું બોલ્યો એ જ શબ્દો આની અંદર આવી જવા જોઈએ. એકદમ પરફેક્ટ. ભલા બચ્ચાઓ, નેક્સ્ટ ક્વેશ્ચન 6.9 નંબર. શું કહેવા માંગે છે? પ્રારંભમાં એક સ્થિર પદાર્થ છે, તો પદાર્થ સ્થિર છે, એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે. ટી સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે? હવે કન્ડિશન જે આપી છે તે પદાર્થ સ્થિર છે, પહેલી વાત, અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે. થઈ ગઈ આટલી વાત? તો હવે આપણને એના પાવરની વાત પૂછવામાં આવી છે સમયની સાથે. તો લખી શકો કે પાવર P is equal to F into V. બચ્ચા પાર્ટી, કોઈ પણ રીતે આ પદની અંદર મારે સમય લાવવાનો અને પ્રવેગ લાવવાનો, અને બીજું કોઈ એવું પદ આવવું જોઈએ જે બદલાવવું જોઈએ નહીં. તો લખી શકો નંબર 1, પરંતુ વેગની જગ્યાએ મારે બળ જેવું લાવવું છે, પ્રવેગ જેવું કંઈક લાવવું છે, તો હું શું કરી શકું? તો એના માટે સૌથી પહેલા તો A is equal to V upon T. તો લખી શકું V is equal to A upon T. આ પદ હું અહીંયા મૂકી દઉં. બરાબર? ઓકે. માટે પાવર P is equal to F into A into T. તમને એમ થઈ ગયું કે આવી ગયું? ના, હજી નથી આવ્યું. ચિંતા ના કરશો. રાઈટ? ઓકે. હવે હું શું કરીશ? તો કે F is equal to ma લખી દઈશ. F is equal to m into a લખી શકીશ, અથવા તો બીજું ઊંધું પણ થાય, A is equal to F upon m પણ મૂકું તોય ચાલે. બંને વસ્તુ સાચી છે, કોઈ ફરક નહીં પડવા. A is equal to, okay, A is equal to F, okay, આપણે આવું પહેલા લખીએ તમને ખબર પડે એટલા માટે. પરંતુ F is equal to ma માટે A is equal to F upon m મૂકતા. ઓકે, અહીંયા મેં ભૂલ કરી. V is equal to A into T થાય. બાલા બચ્ચાઓ બોલતા નથી તમે. V is equal to A into T થાય તો મારે અહીંયા મૂકવું પડે A into T. બોલવું જોઈએ ને તમારે? નહીં બોલ્યા તો સુધારવું પડ્યું આપણે. ઓકે, પ્રવેગની કિંમત મૂકી દઈએ. માટે પાવર P is equal to F into F upon m into T. કઈક રસ્તો દેખાયો. રાઈટ? શું કર્યું? તો કે પાવર P is equal to F
સ્ક્વેર ના છેદમાં m સ્ક્વેર ઇન્ટુ m ઇન્ટુ t. શું કર્યું? તો કે m વડે ગુણતા અને ભાગતા, રાઈટ? માટે પાવર p is equal to f upon m whole square m into t. તો હવે p તો p is equal to f upon m એ થઈ જાય. તો p is equal to a square m into t. પણ પ્રવેગ તો અચળ છે, પદાર્થનું દળ બદલાશે નહીં, લખી શકાય, પરંતુ a અને m અચળ છે, માટે p is proportional to t. p પાવર એ સમયના સમપ્રમાણમાં છે. એટલે તમારી પાસે જે ચાર ઓપ્શન છે એમાંથી પાવર પ્રોપોર્શનલ ટુ ટી થઈ શકે. વાલા બચ્ચાઓ, આ પ્રશ્ન JEE માં બહુ પહેલાના ભૂતકાળમાં પૂછાયેલો છે, નીટમાં પણ પૂછાઈ શકે એવી સંભાવનાઓ છે, રાઈટ? પણ આ કન્ક્લુઝન તમારે આટલું બધું નહીં ખેંચવાનું, તમારે સીધો જ, રાઈટ? કારણ કે ક્લિયર કટ વિઝન છે. હવે શીખવાડી દીધા પછીનો ન તો શીખ્યા ત્યાં સુધી કોઈ પ્રશ્ન નતો, ડિરાઈવ કર્યું આખે આખું, શીખી લીધું પછી કોઈ ચિંતાની આવશ્યકતા ન રહે. નેક્સ્ટ દાખલો 6.10 નંબર. એક પદાર્થ અચળ પાવરના ઉદ્ગમની અસર હેઠળ એક દિશામાં ગતિ કરે છે. t સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે? પાવર નથી કીધું, સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે? ધ્યાન રાખજો. દાખલાને આપણે બે રીતે ગણવાની કોશિશ કરીશું. સૌથી પહેલા લખી શકું છું કે પાવર p is equal to w by t. માટે w is equal to p into t. આવું પણ લખી શકાય. ઓકે, કાર્ય તો લખી શકાય કાર્ય ઉર્જા પ્રમેય મુજબ w is equal to delta k is equal to 1/2 mv square. થાય ને? માટે આ w ની જગ્યાએ આ કિંમત મૂકી દઉં તો 1/2 mv square is equal to p into t. આમાંથી હું v square નું સૂત્ર બનાવું. v square જ કેમ? કારણ કે મને સ્થાનાંતર જોઈએ છે. વેગ બરાબર અંતરના છેદમાં સમય, ત્યાં અંતર છે, બસ આપણો જવાબ બહુ નજીકમાં છે. તો હવે v square is equal to 2pt upon m. માટે v is equal to under root 2pt upon m. થાય આવું? ઓકે, અને આવી રીતે પણ લખી શકું છું કે 2p upon m એનું રૂટ into t raised to 1/2. જરૂર પડવાની છે એટલા માટે. ઓકે, વેગ બરાબર તમે લખી શકો છો dx by dt. v is equal to dx by dt. અને એની સાથે under root 2p upon m into t raised to 1/2. dt ને લઈ જાઓ જમણી બાજુ t, તો અહીંયા થઈ શકશે dx is equal to under root 2p upon m into t raised to 1/2 into dt. સમીકરણ 1 નું સંકલન કરતા, રાઈટ? તો ઇન્ટિગ્રેશન dx is equal to root 2p divided by m integration t raised to 1/2 અને dt. સંકલનની લિમિટ ના મૂકો તોય ચાલે, 0 થી t રાખો તોય વાંધો નથી, લિમિટ મૂકવાની જરૂર નથી. ઇન્ટિગ્રેશન dx નો જવાબ થઈ જશે x under root 2p divided by m. આનું સંકલન t raised to 1/2 plus 1 1/2 plus 1 under root 2p divided by m t raised to 2 અહીંયા અને 1 અહીંયા, તો t raised to 3/2 upon 3/2. બાકી બધું અચળ છે, માટે લખી શકાય કે x is proportional to t raised to 3/2. કેટલું સરળ રીતે સાબિત થઈ ગયું છે. લિંક સિસ્ટમ જળવાવી જોઈશે. આની બીજી રીત છે, બરાબર? બીજી રીત પણ સમજવાની કોશિશ કરીએ ને. ઓકે, જો શું કહે છે બીજી રીત.
બીજી રીતમાં પણ શરૂઆત તો ત્યાંથી જ કરીશું કે પાવર p is equal to w/t ની જગ્યાએ હું સૂત્ર લખીશ f into v. પણ f is equal to શું થાય તો કે ma. માટે પાવર p is equal to f ની જગ્યાએ હું લખું ma. થાય કે નહીં? બીજું વેગ v બરાબર સૂત્ર શું થાય તો અહીંયા લખીએ જો બાજુમાં f is equal to ma લખ્યું. પ્રવેગ a બરાબર વેગના છેદમાં સમય, તો વેગ બરાબર પ્રવેગ ગુણાકારમાં સમય થાય ને વાલા બચ્ચાઓ. તો વેગની જગ્યાએ લખીશ પ્રવેગ ગુણાકારમાં સમય. માટે પાવર p is equal to m a square into t. કરેક્ટ? હવે મારે આમાંથી a નો સ્ક્વેર જોઈએ છે, તો a square is equal to p upon mt. તો આના ઉપરથી a is equal to under root p upon mt. સમીકરણ નંબર 1 પડી ખબર? આપણે સ્થાનાંતર જોઈએ છે એ વાત નક્કી છે, તો લખી શકીએ અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી સ્થાનાંતર x is equal to v0t plus 1/2 at square. હાલો, પ્રારંભિક વેગ v0 બરાબર 0 અને સમીકરણ 1 ની કિંમત મૂકતા માટે x is equal to આ પદ 0 plus 1/2 એની કિંમત under root p upon mt into t square. માટે x is equal to 1/2 under root p upon m into t raised to 2 divided by t raised to 1/2. વર્ગમૂળમાં t હોય એનો મતલબ 1/2. હવે આનો જવાબ x is equal to 1/2 under root p upon m t raised to 2 minus 1/2. માટે x is equal to 1/2 under root p upon m into t raised to આ બે આની સાથે રાઈટ 2 ઓછા 1 2 ગુણાકારમાં 2 એટલે 4 ને 4 ઓછા 1 એટલે 3 તો 3/2. માટે x is proportional to t raised to 3/2. જોઈ લો બંને જવાબ સાચા છે કે નહીં? 3 માર્ક્સમાં જ્યારે પૂછવામાં આવે આ વસ્તુ ત્યારે કમ્પલસરી આ રીતે જ ગણવી પડે. તમે ડાયરેક્ટ આન્સર લખી દેશો માર્ક્સ નહીં મળે. એટલે બિલકુલ ધ્યાન રાખીને બંને સિસ્ટમ બહુ જ સહેલી છે. માત્ર એકવાર મોડે ગણવાની આવશ્યકતા છે. વિચારી લો કેવી રીતના મોડે ગણાય. આની અંદર પાવરનું સૂત્ર લખ્યું, કાર્યનું સૂત્ર મેળવ્યું, કાર્ય ઊર્જા પ્રમેયનો ઉપયોગ કરી વેગ મેળવ્યા, વેગ એટલે અંતરના છેદમાં સમય સંકલન, અને સિસ્ટમ બનાવી ગઈ. પાવરનું સૂત્ર f into v, f ની કિંમત ma, v ની કિંમત મૂકી દીધી, પાવરનું સૂત્ર a સ્ક્વેર થઈ ગયું, ગતિના સમીકરણમાં મૂકી દીધું. સ્વાધ્યાય દાખલા નંબર 6.11. એક પદાર્થને યામ પદ્ધતિની z અક્ષ પર ગતિ સીમિત રાખવા f જેટલું બળ લગાડવામાં આવે છે. જે બળનું સૂત્ર છે સદિશ f is equal to minus I caret plus 2j caret plus 3k caret ન્યૂટન છે. I caret, j caret, k caret અનુક્રમે xyz અક્ષ પરના એકમ સદિશો છે. પદાર્થને z અક્ષ પર 4 મીટર અંતર સુધી ગતિ કરાવવા માટે આ બળ વડે કેટલું કાર્ય થયું હશે? સ્થાનાંતર d સદિશ is equal to 4k caret મીટર. લખી શકાય કાર્ય W is equal to સદિશ f dot સદિશ d. W is equal to minus I caret plus 2j caret plus 3k caret. Right? આ પદ અહીંયા મૂકી દેવામાં આવે dot 4k caret. That's it.
તો W ઇઝ ઇક્વલ ટુ તમને ખબર છે કે I કેરેટ ડોટ K કેરેટ 0 થાય, J કેરેટ ડોટ K કેરેટ પણ 0 થાય, K કેરેટ ડોટ K કેરેટ એકલું જ 1 થાય. એવું તમે આ ચેપ્ટરમાં સાબિત કર્યું છે. એઝ વેલ એઝ તમારી પાસે મેથેમેટિકલ ટૂલ્સમાં સદિશ અને અદિશ ગુણાકાર છે. તો 3 ગુણાકારમાં 4, એનો મતલબ 12, આ ન્યૂટન, આ મીટર, એનો મતલબ જવાબ થઈ જશે જૂલ. ધેટ્સ ઇટ. સરસ રીતે દાખલો સોલ્વ થઈ જાય. પણ આવા દાખલા 3 માર્ક્સમાં ના પૂછાય. 1 માર્ક્સના MCQ માં આ બદલીને પૂછે. તમે ગોખેલું હોય એટલે મારો જવાબ તો ખોટું પડી જાય. એવું નહીં થવા દેવાનું. રકમ શાંતિથી વાંચવાની, દાખલો ઝડપથી ગણવાનો, એ નિયમ રાખવાનો. નેક્સ્ટ ક્વેશ્ચન 6.12. કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને પ્રોટોનની હાજરી જોવા મળે છે. ઓકે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા Ke is equal to 10 keV. keV નો મતલબ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. બીજું, પ્રોટોનની ગતિ ઊર્જા જેને કહીશ Kp is equal to કેટલી છે બચ્ચા પાર્ટી? 100 keV. 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. કોની ઝડપ વધુ હશે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન? બંનેની ઝડપનો ગુણોત્તર મેળવો તો ખબર પડી જાય, રાઈટ? ઓકે, ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે અને પ્રોટોનનું દળ આપેલું છે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટનું કન્વર્ઝન પણ આપેલું છે. કેવી રીતે ગણીશું વિચારો? બહુ સરળ. અહીંયા લખીએ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા ના છેદમાં પ્રોટોનની ગતિ ઊર્જા બરાબર Ke ના છેદમાં Kp 10 ના છેદમાં 100. 10 ના છેદમાં 100. આનો મતલબ શું થાય? બસ વિચારી લો કોની ઝડપ વધારે છે. હવે ધારો કે તમારે આવું નથી કરવું, તો અહીંયા લખો 1/2 me ve² ના છેદમાં 1/2 mp vp². આવું કરીને પણ તમે આગળ જઈ શકશો. સમજાય છે શું કહેવા માંગુ છું તે? કારણ કે તમને વેગનો ગુણોત્તર પણ પૂછ્યો છે, એટલા માટે વેગનો ગુણોત્તર શોધવાનો કીધો છે, એવું મેં તમને વાત કરી, હે ને? તો હવે આની અંદર તમે 1/2 કટ કરી નાખવા માટે, રાઈટ? તો હવે તમારી પાસે વેગનો ગુણોત્તર જોઈએ છે ને, તો હું આને લઈ લઉં છું. ve ના છેદમાં vp બંનેનો સ્ક્વેર છે. આ mp આની સાથે જશે તો લખીશ ke ની સાથે mp, me આની સાથે જશે kp ના સાથે me. બરાબર? ઓકે, હવે મને વર્ગ કીધો છે, વર્ગમૂળ પહેલેથી કરી શકાય એમ, વાંધો નહીં. તો માટે ve ના છેદમાં vp is equal to √ ke mp kp me. કે ની કિંમત 10 છે. હવે આનું કન્વર્ઝન તમને શીખવાડું છું. 10 કિલો 10 ની 3 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ 1.6 10⁻⁻19 જૂલ. 100 કિલો એટલે 10 ની 3 1.6 10⁻⁻19 જૂલ. હવે આ બધું કન્વર્ઝન તમે ના કરો તો પણ ચાલે. કેમ? કારણ કે ગુણોત્તર છે, કેન્સલ થવાનો છે. પણ હવે ગુણોત્તર લખ્યો છે તો આપણે કરીશું વાલાઓ, ચિંતા ના કરશો. 10 ની 3 ઘાત 1.6 10⁻⁻19 100 10⁻³ 1.6 10⁻⁻19 બચ્ચા પાર્ટી આ બધું જ કેન્સલ. 1 ના છેદમાં 10 જે પહેલા આવવાનું હતું ને. ઓકે, પ્રોટોનનું દળ તમને આપેલું છે પ્રશ્નમાં. પ્રોટોનનું દળ 1.67 10⁻27 divided by 9.11 into 10⁻⁻31. વાલા બાળકો, v
VE ના છેદમાં VP નો આ જવાબ તમને લગભગ મળે છે 13.5. એનો મતલબ VE is equal to 13.5 VP. આ એક કરતા વધારે છે, આ એક કરતા વધારે છે, તો VE upon VP is greater than 1. માટે VE is greater than VP. એટલે કે ઇલેક્ટ્રોનનો વેગ અથવા ઇલેક્ટ્રોનની ઝડપ વધારે હશે. કંઈક આમ ઊંધું પરિણામ હોય એવું દેખાય છે, તમને લાગે છે, એનું કારણ સમજાવો. જો આ 10 છે ને આ 100 છે, તમને એમ થાય ખરેખર સર આ 100 છે તો આનો વેગ વધારે ના હોવો જોઈએ, તો ઇલેક્ટ્રોનનો વેગ કેમ વધારે આવે છે? કારણ તમને સમજાવો. માસ ઓફ પ્રોટોન 10⁻27 માઇનસ માસ ઓફ ઇલેક્ટ્રોન 10⁻31 માઇનસ. જેટલું બળ તમે કારને લગાડો છો એટલું જ બળ બાઇકને લગાડો તો ઓબ્વિયસ છે બાઇકની ઝડપ વધે કે ના વધે. બસ એના જેવું કારણ છે વાળા બાળકો. પ્રોટોનનું દળ વધારે છે, 1000 ગણું જોઈ શકો છો, એનથી વધારે, જ્યારે ઇલેક્ટ્રોનનું દળ એટલું ઓછું છે અને એના કારણસર ઝડપ ઇલેક્ટ્રોનની વધારે આવે છે. ઓકે વાલા બાળકો, ફિઝિક્સ વાંચતા રહેજો, તૈયારી કરતા રહેજો, કારણ ફિઝિક્સને રિવિઝનમાં લેવું જ પડે, નહીં તો આગળનું બધું ભૂલાઈ જાય. આ એવો સબ્જેક્ટ છે કે જેને રોજ 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 યાદ કરવો પડે ને તો જ તમારા માર્ક્સનું ભારણ વધતું જશે. રાઈટ? ટેક કેર, વાંચતા રહેજો, કામ કરતા રહેજો. ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ યોર ફેમિલી. થેન્ક યુ સો મચ.